આપણા બચપનની યાદ અને મોંમાં મૂકતા જ પીગળી જાય એટલે કે નાન ખટાઈ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ એક બાઉલમાં ઘી લઈશું. હવે તેમાં 1.5 વાટકી દળેલી ખાંડ લઈશું. હવે તેને મિક્સ કરીશું. મિશ્રણને 10 મિનિટ સુધી ફેંટવાનું છે. હવે તેમાં મેદો ઉમેરીશું. ત્યારબાદ તેમાં સોજી ઉમેરીશું. હવે તેમાં ચણાનો લોટ ઉમેરીશું. મિક્સ કરીશું. હવે બેકિંગ પાવડર ઉમેરીશું. હવે બેકિંગ સોડા ઉમેરીશું. ચપટી મીઠું ઉમેરીશું. ત્યારબાદ ઇલાયચી પાવડર ઉમેરીશું. હવે તેને મિક્સ કરીશું. નાનખટાઈનો કણક રેડી છે. હવે તેમાંથી નાનખટાઈ વાળી દઈશું. નાનખટાઈ વાળી દીધી છે. હવે તેની ઉપર બદામ લગાવી દઈશું. નાનખટાઈ વળાઈને રેડી થઈ ગઈ છે. હવે તેને બેક કરીશું. હવે તેને 15 મિનિટ માટે માઇક્રોવેવ ઓવનમાં મૂકીશું. નાનખટાઈને માઇક્રોવેવમાંથી કાઢી દીધી છે. હવે તેને 3 થી 4 કલાક માટે ઠંડી થવા દઈશું. તો નાનખટાઈ રેડી છે.